અમદાવાદ હવે ભક્તિ નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન મેરી કૃષ્ણ આગામી 28 અને 29 માર્ચ 2026 રોજ પ્રતિષ્ઠિત ઔડા ઓડિટોરિયમ ખાતે 4 ભવ્ય શો સાથે રજૂ થશે. મેરી કૃષ્ણ એ માત્ર એક નાટક નથી, પરંતુ એક ગાઢ તરબોળ કરી દેનારો આધ્યાત્મિક અનુભવ છે, જે ભગવાન શ્રી કૃષ્ણની શાશ્વત ગાથાને અદ્ભુત સ્કેલ અને ભાવાત્મક ગહનતા સાથે જીવંત કરે છે. 20 દ્રશ્ય સમુદ્ર પ્રસંગોમાં વિસ્તરેલી આ પ્રસ્તુતિ શ્રી કૃષ્ણના જીવનના સૌથી પ્રિય પ્રકરણોને આવરી લે છે. તેમની દિવ્ય લીલાઓથી લઈને મહાભારતના પરમ માર્ગદર્શક અને તત્વચિંતક તરીકેના તેમના પ્રભાવશાળી પરિવર્તન સુધીની સફર અહીં જોવા મળશે. આ મેગ્નમ ઓપસના મુખ્ય આકર્ષણ સૌરભ રાજ જૈન છે, જેમણે ભગવાન શ્રી કૃષ્ણના તેમના આઇકોનિક પાત્ર દ્વારા વિશ્વભરના લાખો લોકોના દિલ જીત્યા છે. તેમની સાથે મંચ પર અત્યંત પ્રતિભાશાળી પૂજા શર્મા જોવા મળશે, જે મહામાયા અને શ્રી રાધાના પાત્રોમાં ગરિમા અને ભાવનાત્મક તીવ્રતા લાવશે, જ્યારે અર્પિત રંકા દુર્યોધન અને કંસના શક્તિશાળી દ્વિપાત્ર અભિનયથી પ્રેક્ષકોનું ધ્યાન ખેંચશે. મહારાજકીય સ્તરે નિર્મિત આ પ્રોડક્શનમાં 130 થી વધુ કલાકારો અને ટેકનિશિયનોની એક મજબૂત ટીમ સામેલ છે, જે તેને સમકાલીન ભારતીય થિયેટરના સૌથી મહત્વાકાંક્ષી સાહસોમાંનું એક બનાવે છે. સમૃદ્ધ વાર્તાલાપ, ભવ્ય સ્ટેજ ક્રાફ્ટ, જટિલ કોરિયોગ્રાફી અને આત્માને સ્પર્શી જાય તેવા સંગીતના અવિરત મિશ્રણ સાથે મેરી કૃષ્ણ પરંપરાગત થિયેટરની સીમાઓ વટાવીને એક અવિસ્મરણીય સંવેદનાત્મક અનુભવ પ્રદાન કરે છે. रिपोर्ट बाय अश्विन लिम्बाची, अहमदाबाद. मेरा नाम है, इससे पहले भी आप लोगों से मिल चुका हूँ किसी दूसरे शो के सिलसिले में. अब ये मुंबई से शुरू हुआ है, 4 शो वहाँ हुए हैं. इसका आरंभ NCPA से हुआ. अब उसके बाद में सबने ये तय किया कि भगवान कृष्ण की कर्म भूमि चला जाए तो अहमदाबाद होगा, और गुजरात में 4-5 महीने तक लगातार दूसरे बड़ौदा है, सूरत है, राजकोट है, इस तरह से हम लोग शो करेंगे. और उसके बाद फिर पूरे देश के लिए निकलेंगे. अब इतना लोगों में उत्साह है, इतना आकर्षण है भगवान कृष्ण के प्रति, मेरे इस महानाट्य मेरे कृष्ण के प्रति, कि हर शहर से आमंत्रण आ रहे हैं कि साहब हमारे यहाँ कीजिए. तो हम पूरे देश में करेंगे, और देश क्या, तो सनातन तो पूरी दुनिया का है, और कृष्ण की भक्ति तो पश्चिम में और ज़्यादा है. पश्चिम के लोग तो और अधिक अपेक्षा करते हैं कि बहुत जल्दी से जल्दी हमारे यहाँ हो. तो पूरी दुनिया में जाएगा शो.